7 વર્ષના બાળકની ક્રૂર હત્યા. 25 વર્ષથી ફરાર હતી હત્યારી. 1996ની હત્યા અને 2025માં ધરપકડ. પહેલો સગો પાડોશી, આપણે ત્યાં કહેવત છે, પરંતુ આ પાડોશી જ હત્યા કરી દે તો ક્યાં જવું? આવી જ ઘટના આજથી વર્ષો પહેલા 1996માં બની હતી. 7 વર્ષના બાળકની ક્રૂર હત્યા તેના જ પાડોશીએ કરી. હત્યારી પાડોશી પકડાઈ, પરંતુ જામીન મેળવી ફરાર થઈ ચૂકી હતી અને વર્ષો બાદ હવે પકડાઈ હતી. ગિરધરભાઈ છગનભાઈ કોઠિયા. હું ભાદર ઇરિગેશન કોલોનીમાં 1996માં રહેતો હતો, ત્યાં નોકરી કરતો હતો. મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા. અમારા બાળકો સાથે હતા, સંયુક્તમાં બાળકો રમતા હતા. અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાળીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે. જે અમને ખબર નહોતી. અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પતો નહોતો લાગતો. પછી રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે. તે સિવાય એને અસંખ્ય ઘા માર્યા છે એને, અને મર્ડર કર્યું છે. બરાબર, હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને ઠેઠ જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયેલ છે. આ કેસ 1996માં ચાલતો હતો, ત્યારે એને સજા થઈ હતી. 2-2.5 વર્ષ જેલમાં રહી. એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા. જામીન ઉપર છૂટ્યા પછી લાપતા અત્યાર સુધી રહ્યા. અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી થયા. ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા. એવામાં કોર્ટનો કેસ ચાલ્યો. ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી, પછી વકીલ સાહેબ કાર્તિકેય પારેખ સાહેબે એટલી મહેનત કરી, બહુ મહેનત કરી. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ, પીએસઆઈ સાહેબ, પોલીસે બધાએ જહેમત ઉઠાવી, મહેનત કરી. કારણ કે 1996નો બનાવો તો અત્યાર સુધી આ ભાઈ લાપતા રહી. એનું કોઈ નામ, સરનામું, એડ્રેસ, કોઈ સિટીનું નામ નહોતું. એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું. છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી, એને જહેમત ઉઠાવી છે. એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે. અને એ બેનને આજીવન કેદની સજા આપી છે. જે બદલ હું જજ સાહેબનો, કીર્તિભાઈ પારેખ, પોલીસ સ્ટાફનો, પછી સાહેબ બધાનો આભાર માનું છું. અને મને યોગ્ય ન્યાય મળ્યો એ બદલ હું બધાની માફી માગું છું, ક્ષમા ચાહું છું. સન 1994માં ધોરાજી સિટીમાં થયેલા એક 7 વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન 1998માં જામીન પર છૂટેલી, પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ. એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો. ગુનાની ગંભીરતાને જોઈને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી. હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સથી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું. ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર. એ નામ વાંચીને પંક્તિઓ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી. અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી, અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી. તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે. અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલાં જ આજીવન કેદની સજા ફટકારી છે. આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે 1996ના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે. બનાવની વિગત એવી છે કે 1996માં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી, જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા. તેમાં
એક ગિરધરભાઈ કોઠિયા, રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી, આ 3 કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા. એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા, એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે, એનું ગળાચીપ દઈ દે છે. આ જલદીપ અર્ધબેભાન જેવો હતો. એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી અને મારી નાખે છે. એકદમ ક્રૂર રીતે આ 5-5:30 વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી દે. સાંજે 7-1 વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે, બધા શોધતા હોય છે. એવામાં રાત્રે 10-1 વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા. એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી. તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી, કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી, NP પરમાર PI હતા, એ આવી જાય છે. આવીને અરુણાબેનની ધરપકડ થાય છે. આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ, હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે. અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે. એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સૂકવી દીધું છે. એટલે બીજે દિવસે સવારે FSL અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે, જ્યાં ઘરની દિવાલો પર, કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું, એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા. અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય, એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવે છે. સાહેબ, આટલા વર્ષ પછી ચુકાદાવાળું કારણ શું? અરુણાબેન પહેલો બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે. એ બચાવ કોર્ટે રદ કરેલો. જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો હતો. પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા, એમનું વોરંટની બજવણી થતી નહોતી, એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી. 25 વર્ષ બાદ આરોપી પકડાઈ. જે સમયે સજા મળવી જોઈએ તે સમયે તે બહાર ફરી રહી હતી. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.